મિત્રો જીએસએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે વન રક્ષક બીટગાર્ડ ફોરેસ્ટની જે પરીક્ષા લેવામાં આવનારી છે તો અંદાજે ક્યારે પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ શું રહેશે તે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે। તો આજના વિડીયોમાં આ પરીક્ષાનો જે નવો સિલેબસ છે તેના વિશે ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે જાહેરાત છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આપવામાં આવેલી છે। વન રક્ષક વર્ગ 3 ની જે ભરતી છે તો આ ભરતીની લેખિત પરીક્ષા હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવશે। તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ મંડળ તરફથી જાહેર કરી દેવામાં આવેલું છે। સાથે સાથે મિત્રો પરીક્ષા વિશે પણ ચર્ચા કરવામાં આવેલી છે। હવે મિત્રો આ જે લેખિત પરીક્ષા છે તે અંદાજે ક્યારે લેવામાં આવશે તો મંડળ તરફથી આ પરીક્ષા અંદાજે ફેબ્રુઆરી 2024 માં લેવામાં આવશે અને પરીક્ષા છે તે મિત્રો હવે ઓનલાઈન લેવામાં આવશે એટલે કે સીબીઆરટી ના માધ્યમથી આ પરીક્ષા લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ તરફથી આ પરીક્ષા લેવામાં આવશે। એટલે મિત્રો હવે ફેબ્રુઆરીમાં આ પરીક્ષાનું આયોજન મંડળ તરફથી કરવામાં આવશે અને પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે હવે ચર્ચા કરીએ। મિત્રો આજે વન રક્ષક વર્ગ 3 ની જે ભરતીની પરીક્ષા લેવામાં આવશે તેમાં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તે અલગ અલગ 4 વિભાગમાં તેમને ડિવાઈડ કરેલ હશે। પહેલા વિભાગમાં જીકે એટલે કે જનરલ નોલેજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। હવે મિત્રો આજે જનરલ નોલેજના જે પ્રશ્ન પૂછાશે તે કયા વિષયમાંથી કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો તેમાં મિત્રો પહેલો જે વિષય છે તે ઇતિહાસ છે। ઇતિહાસના કયા ટોપિક રહેશે તો ઇતિહાસમાંથી ગુજરાતના જે મહત્વના રાજવંશો છે તેમની અસરો છે, તેમના જે પ્રધાન છે, ત્યાર પછી તેમની જે અલગ અલગ મહત્વની નીતિઓ છે તેમાંથી પ્રશ્ન પૂછાશે। તેમનું જે વહીવટી તંત્ર છે, તેમનું અર્થતંત્ર છે, ત્યારનો જે સમાજ છે, તેમનો ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતમાં 1857 નો સ્વતંત્ર સંગ્રામ થઈ ગયો તો આ 1857 નો સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાત રાજ્યને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન કરવામાં આવેલા હતા। તો આજે 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન કરાયા હતા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ભારતની સ્વતંત્રતા માટે ચળવળમાં ગુજરાતના જે સ્વતંત્ર સેનાઓની મહત્વની ભૂમિકા હતી, તેમનો જે મહત્વનો ફાળો હતો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો આજે સ્વતંત્ર ચળવળ કરવામાં આવેલ હતી તો તેમાં જે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે ભૂમિકા છે, તેમનું જે યોગદાન છે, તેમની જે પ્રદાન છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપનાને લગતા પ્રશ્ન પૂછાશે। ગુજરાતમાં મહાગુજરાત આંદોલન કરવામાં આવેલું હતું તો આ આંદોલનમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી સૌરાષ્ટ્ર છે, કચ્છ છે અને ગુજરાતના જે અલગ અલગ દેશી રાજ્યોના શાસકો છે તો આ શાસકોના જે સુધારાવાદી પગલાઓ છે અને તેમની જે સિદ્ધિઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે પહેલો ભાગ છે સામાન્ય જ્ઞાન જીકે તો તેમાં એક બીજો વિષય છે સાંસ્કૃતિક વારસો। તો સાંસ્કૃતિક વારસામાંથી કયા ટોપિકને આવરી લેવામાં આવશે તો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તો આ વારસાના કળા અને સ્વરૂપો, તેમનું સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો ગુજરાતની જે લોક સાંસ્કૃતિક અને પરંપરા છે તો તેમનું મહત્વ શું છે, તેમની લાક્ષણિકતાઓ શું છે, તેમની અસરો શું છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતની કળા અને કસબમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે સામાજિક અને સાંસ્કૃતિકનું જે પ્રદાન છે તેમને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી આદિવાસી જનજીવન અને સંસ્કૃતિને લગતા પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી ગુજરાતના અલગ અલગ જે તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વિશ્વ વિરાસત સ્થળો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે અને જીઆઈ ટેગ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી જીકેમાં જે ત્રીજો વિષય છે તે ભારતીય બંધારણ છે। ભારતીય બંધારણમાંથી આમુખને લગતા પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી મૂળભૂત અધિકારો અને ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, સંસદની રચના છે, રાષ્ટ્રપતિની જે સત્તાઓ છે, રાજ્યપાલની સત્તાઓ છે, ભારતીય ન્યાયતંત્રને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જે જોગવાઈ કરવામાં આવેલી છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, પંચાયતી રાજ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। કેન્દ્રીય નાણાં પંચ છે, રાજ્યનું જે નાણાં પંચ છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતીય તથા વૈધાનિક સંસ્થાઓ છે, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ છે,
કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે, કેન્દ્રીય સતર્કતા આયોગ છે, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ છે. આવા અલગ અલગ જે આયોગો આવેલા છે તેમને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે અને વાર્ષિક નાણાકીય પત્રકને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. પછી મિત્રો તેમાં ચોથો જે વિષય છે તે ભૌતિક ભૂગોળ છે. તેમાંથી મિત્રો વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપો છે, આબોહવાકીય બદલાવો છે. તો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ છે. તેમાં મિત્રો ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો છે, ગુજરાતની નદીઓ છે, ગુજરાતના પર્વતો છે તથા ગુજરાતમાં આવેલ જે વિવિધ જમીનો છે તો તેમના જે પ્રકારને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાતની સામાજિક ભૂગોળમાંથી તો કે વસ્તીનું વિસ્તરણ છે, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, સાક્ષરતા છે, મહાનગરીય પ્રદેશો છે, વસ્તી ગણતરી 2011 ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાત અને ભારતની જે આદિમ જાતિઓ છે. ત્યાર પછી ગુજરાતની આર્થિક ભૂગોળમાં મિત્રો ગુજરાતની કૃષિ છે, ઉદ્યોગ છે, ખનિજ, વેપાર, પરિવહન, બંદરો વગેરેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ છે અને ગુજરાત રાજ્યની તે જિલ્લાઓની અલગ અલગ જે વિશેષતાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. પછી મિત્રો પહેલા ભાગમાં જે છઠ્ઠો વિષય છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સામાન્ય વિજ્ઞાનને લગતા પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને તેમની જે સેવાઓ છે, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત જે સ્ત્રોતો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. અને સાતમો જે છેલ્લો વિષય છે તે વર્તમાન પ્રવાહો, પ્રાદેશિક અને રાષ્ટ્રીયના જે મહત્વના વર્તમાન પ્રવાહો છે, મહત્વના જે મિત્રો બનાવો બનતા હોય છે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો ક્વેશ્ચન પેપરમાં જે બીજો ભાગ છે તે સામાન્ય ભૌતિક અને તાર્કિક ક્ષમતાને લગતો રહેશે, એટલે કે એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રીડિંગનો ભાગ રહેશે. એટલે કે રીડિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે. તેમાં કયા કયા ટોપિક રહેશે તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, તેમના સંકેત અને તેમનો ઉકેલ. ત્યાર પછી ઘડિયાળને લગતા દાખલાઓ છે, કેલેન્ડર અને ઉંમર સંબંધિત દાખલાઓ છે, ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા છે. ત્યાર પછી ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજને લગતા દાખલાઓ છે, નફો અને નુકસાનને લગતા દાખલાઓ છે. ત્યાર પછી સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતરને લગતા દાખલાઓ છે. ત્યાર પછી સંભાવના છે, સરેરાશ છે, ગુણોત્તર અને પ્રમાણને લગતા દાખલાઓ છે, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણને લગતા દાખલાઓ છે. તો મિત્રો રીઝનિંગમાંથી આટલા ટોપિકને આવરી લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે ત્રીજો વિભાગ છે તે ગુજરાતી ભાષાને લગતો રહેશે, કે જેમાં મિત્રો ગુજરાતી ભાષાના જે રૂઢિપ્રયોગો છે તેમનો અર્થ છે તેને લગતા પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી કહેવતના અર્થ છે, ત્યાર પછી સમાસનો વિગ્રહ અને તેમની ઓળખ, અલંકાર, તેમની ઓળખ, સામાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્યાર પછી સંધિ જોડો, સંધિ છોડો. ત્યાર પછી જોડણી છે, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. ત્યાર પછી ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ. તો મિત્રો અહીં ગુજરાતી વ્યાકરણ છે તો તે વ્યાકરણમાંથી આટલા ટોપિકને આવરી લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો છેલ્લો વિભાગ એટલે કે જે ચોથો વિભાગ છે તેમાં પોસ્ટ રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમાં પણ અલગ અલગ 6 વિષયને આવરી લેવામાં આવશે. પહેલો વિષય છે તે પર્યાવરણ વિશે, કે જેમાં મિત્રો પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ. ત્યાર પછી પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલનો ફાળો. ત્યાર પછી માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર શું અસર થઈ તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જેમાં કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો બીજો જે વિષય છે તે પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તનને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેમની અસરો, ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, એસિડ વર્ષા, આબોહવાકીય પરિવર્તન અને તેમની અસરો, આબોહવાકીય પરિવર્તન સામે લડવા માટેના જે ઉપાયો છે અને જે પગલાઓ છે, તે સિવાય ટકાઉ વિકાસના જે લક્ષ્યાંકો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી હવા, પાણી, અવાજનું પ્રદૂષણ છે, માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો છે તથા તેમનું જે નિયંત્રણ અને નિવારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ઘન કચરો છે, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન છે. તો આ તમામ ટોપિકને આવરી લેવામાં આવશે. ત્યાર પછી તેમાં જે ત્રીજો વિષય છે તે જંગલો અને વન્ય સંપત્તિ અને વન્ય જીવોને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો છે, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો છે, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિઓ શું છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે.
સામાજિક અને શહેરી વનીકરણને લગતા જે પ્રયાસો છે, ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધિ વનસ્પતિઓ છે, ત્યાર પછી જંગલ આધારિત ઉદ્યોગો છે, ગુજરાતના વન્યજીવો દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ છે, ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો અને ચેરના જે જંગલો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી તેમાં જે ચોથો વિષય છે તે ભારતમાં અને ગુજરાતમાં જે જૈવ વિવિધતા અને તેમના સંરક્ષણને લગતા પ્રશ્ન પૂછાશે. જેમ કે મિત્રો, જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના જે વિવિધ પ્રયાસો છે, વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો છે, ત્યાર પછી વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટેના જે અલગ અલગ જે પ્રોજેક્ટો હોય છે, જેમ કે વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે. પછી મિત્રો, ભારત અને ગુજરાતના સંદર્ભમાં ખાસ કરીને પ્રવાસી યાયાવર પક્ષીઓ છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. સ્વસ્થાને તથા અન્ય સ્થાને મિત્રો સંવર્ધન પ્રયાસો છે. ત્યાર પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્ય છે, જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. તેમાં જે પાંચમો ટોપિક છે, પાંચમો વિષય છે તે વન અને પર્યાવરણને લગતી જે મહત્વની સંસ્થાઓ છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ છે, ત્યાર પછી વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત અને રાજ્યની જે વિવિધ સંસ્થાઓ છે, પર્યાવરણને લગતી જે વિવિધ આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછાશે. અને છેલ્લો ટોપિક છે તે વન અને પર્યાવરણને લગતી જે વર્તમાન ઘટનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે મિત્રો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વન રક્ષક વર્ગ 3 ની પરીક્ષા લેવામાં આવશે તો તે પરીક્ષાનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.